લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા પ્રાણીસુરક્ષા સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર પાણીના કુંડ વિતરણ કરાયા. પાદરા. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ છે. બદલાઈ રહેલા વાતાવરણ, ખોરાકનો અભાવ, બહુમાળી ઇમારતોમાં વધારો અને મોબાઈલ તરંગોથી પર્યાવરણનું બેરોમીટર ગણાતી ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે. વર્તમાન સમયમાં ચકલી હવે કોન્ક્રીટના જંગલોમાં ખોવાઈ ગઈ છે. એક સમયે ચકલીઓની ચિચિયારી શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમય સાથે ચકલીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે, જેથી તેનો મીઠો મધુર અવાજ જવલે જ સાંભળવા મળે છે. ચકલી વધુ તાપમાન સહન કરી શકતી નથી અને પ્રદૂષણને કારણે અને વિકિરણોના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું છે. પ્રદૂષણમાં વધારો, કેમિકલયુક્ત દવાનો છંટકાવ, નળિયાવાળા પ્રાચીન ઢબના ઘરને બદલે પાકા મકાનો, બહુમાળી ઇમારતોના ચણતરથી ચકલીઓને માળા બાંધવા જગ્યા મળતી ન હોવાથી શહેરમાં આ નાનું એવું અબોલ જીવ પોતાના જીવ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ચક્કીને ખોરાક તરીકે ઘાસના બીજ અને દાણા વધુ પસંદ હોય છે, પરંતુ શહેરી વિસ્તારમાં પૂરતો ખોરાક પ્રાપ્ત થતો નથી, જેથી ગ્રામીણ વિસ્તારોમાં જ ચકલીઓનો કલબલાટ સાંભળવા વધુ મળે છે. ડિજિટલ યુગમાં ચકલી લુપ્ત થવાનું સૌથી મોટું કારણ મોબાઈલ રેડિયેશન પણ ગણવામાં આવે છે. મોબાઈલ ટાવરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેથી તેમાંથી નીકળતા તરંગો ચકલીઓ માટે હાનિકારક બની રહ્યા છે. આ તરંગોથી ચકલીની દિશા શોધવા પ્રભાવિત કરતા હોવાનું પણ માનવામાં આવે છે, જેથી તેના પ્રજનન પણ વિપરીત અસર પડી રહી છે. વિશ્વમાં ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે ચકલી બચાવની મુખ્ય થીમ સાથે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાદરા શહેરમાં પ્રાણીસુરક્ષા સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચકલીઓના માડાચન માટે દાના અને પાણી માટે કુંડાનું પણ વિતરણ કરાયું હતું. મારું નામ આર્ય રોકી છે. હું પાદરામાં પ્રાણીજીવ સંસ્થામાં સેવા આપી રહ્યો છું. આજ રોજ વિશ્વ ચકલી દિવસ છે, તો આજે અમે ચકલીઓને જે પાણી પીવાની જરૂર પડતી હોય છે, તો એના માટે કુંડાનું વિતરણ કરી રહ્યા છે. અમે એની સાથે સાથે ચકલી ઘરનું પણ વિતરણ કરી રહ્યા છે, જેથી ચકલીઓને ઠંડુ પાણી પીવા મળે અને એક જગ્યા મળે, પર્યાવરણ બચે અને ચકલી પણ બચે. અને અમારી એનજીઓને સહકાર આપ્યો છે. એક ગજેન્દ્રસિંહ વાઘેલા કરીને સાહેબ છે, તેઓએ અમને 500 કુંડા એમના તરફથી અમને આપેલા છે, અમને ડોનેટ કરાયા છે. બીજું વન્યજીવના વેદાંત ઉપાધ્યાય કરીને છે, તેઓએ પણ અમને સહકાર આપીને 500 થી 600 નંગ એમના ચકલી ઘર અને પાણીના બાઉલ એમને આપેલા છે. અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોનો. અને આગામી દિવસોની અંદર જે ચકલીઓ આપણી જે લુપ્ત થઈ રહી છે, એને બચાવવા માટે આપણે પૂરેપૂરી કોશિશ કરીશું. જેને પાણી ઠંડુ મળી રહે અને કુંડાની અંદર પાણી નાખશો તો અને સીધામાં મૂકશો તો બધું સારું રહેશે, જેથી પક્ષી પાણી બી પી શકે અને તે પોતે નહીં પણ શકે છે.